જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર, મતલબ કે ઢાબાની જે છત છે એની ઉપર, બરાબર, આ બાજુ, બરાબર. તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો જે છે આપણે સ્ટાર્ટ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં. અને બ્લોગ વિડીયો જે સ્ટાર્ટ કરેલો છે આજે 6:30 વાગે, બરાબર. અને આજની તારીખ છે 20/6/2026 આજની તારીખ છે. અને 6:30 વાગે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે. તો મિત્રો આવી ગયેલા આપણે જે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં. તો મોટા ભાગના બ્લોગ વિડીયો આપણા જે છે એ આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં આપણા બ્લોગ વિડીયો જે છે શૂટિંગ થાય છે, બરાબર. મોટા ભાગના આપણા જે તમામ જે બ્લોગ વિડીયો જે છે હમણાંના, બરાબર, લગભગ 2-3 અઠવાડિયાથી, બરાબર, બ્લોગ વિડીયો જે છે તે આપણું જે આ ઢાબાવાળું મકાન છે ત્યાં. અને જે આપણે મતલબ કે ચેલેન્જ વિડીયોનું ખેતર છે ત્યાં. અને આપણું જે આ ઘર જે ઢાબાવાળું મકાન છે એનાથી થોડે દૂર આપણું ઘર છે. ત્યાં આપણે ખેતરમાં જે ઘર છે ત્યાં આપણે બ્લોગ વિડીયો મોટા ભાગના અત્યારે શૂટ થાય છે. લોકેશન મળતું નથી, એડજસ્ટમેન્ટ થતું નથી એના કારણે, બરાબર. તો મિત્રો બ્લોગ વિડીયો અત્યારે પણ હાલમાં પણ આપણે બ્લોગ વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં, બરાબર. તો તમામ મારા ચાહક મિત્રોને તો ખબર જ છે, બરાબર, કે આપણા બ્લોગ વિડીયો જે છે સવારે 7 વાગે આવે છે, બરાબર. તો કાલે એક બ્લોગ વિડીયો જે છે મિત્રો થોડો મિસ થઈ ગયો ફરીથી એકવાર, બરાબર. આગળનો આપણો બ્લોગ વિડીયો મેં તમને બનાવ્યો હતો, એક દિવસ મિસ થયો, કાલે નહીં પરમ દિવસે, બરાબર. બ્લોગ વિડીયો જે છે અપલોડ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આપણો બ્લોગ વિડીયો એક મિસ થયો છે અને બીજો બે મિસ થયા હતા, બરાબર. એટલે કે 2 વિડીયો જે છે આપણા આ જ યુટ્યુબ જે ચેનલ છે એની અંદર આપણે અપલોડ થયા નથી, બરાબર. તો કાલે ફરી એકવાર બ્લોગ વિડીયો જે છે મતલબ કે મિસ થયો છે, અપલોડ થયો નથી, બરાબર. એટલે એમ કરીને 3 જે બ્લોગ વિડીયો જે છે 3 બ્લોગ વિડીયો આપણે જે મિસ થયા છે પણ એડજસ્ટમેન્ટ કરી લઈશું. કોઈક દિવસ 2 બ્લોગ વિડીયો નાખી દઈશું તો આપણે બ્લોગ વિડીયો જે છે એ કન્ટિન્યુ રહેશે, બરાબર. તો કન્ટિન્યુ સવારે 7 વાગ્યા નવી અપડેટ સાથે, નવા લોકેશન સાથે, નવી રિયાલિટી સાથે બ્લોગ વિડીયો સવારે 7 વાગે આવી જશે. અને એ જે આપણા બ્લોગ વિડીયો મિસ થયા છે એક દિવસની અંદર આપણે 2 બ્લોગ વિડીયો નાખીને આપણે એટલે મતલબ એડજસ્ટમેન્ટ કરી લઈશું, બરાબર. તો તમામ મારા ચાહક મિત્રો જે છે સપોર્ટ કરો છો એઓને કરતા રહેજો, બરાબર છે. અને આપણા બ્લોગ વિડીયો જે છે એ રીતના સમય પ્રમાણે અલગ અલગ નવા અંદાજ સાથે, નવી અપડેટો સાથે આવતા રહેશે. તો મિત્રો આપણે ઘરનું કામ ચાલુ હતું, બરાબર. અને ઘરનું કામ આપણે સ્ટાર્ટ કરી દીધું આપણે મતલબ કે 5મા મહિનાની અંદર, બરાબર. પહેલાંથી માંડીને લગ્નની સિઝન હતી ફૂલ, ત્યારે ઘરનું કામ એક બાજુ ચાલુ ને એક બાજુ લગ્નની સિઝન ફૂલ, બરાબર. ત્યારે આપણે ઘરનું કામ, પ્લાસ્ટરનું જે મકાનનું જે કામ છે એ ચાલુ કરેલું. ને એવા સમયની અંદર આપણને મજૂરો નહોતા મળ્યા. અને ત્યારથી માંડીને હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે બ્લોગ વિડીયો જેમાં શૂટિંગ કર્યું હતું અને થોડી અપડેટમાં કીધું હતું ત્યાં આપણે પહેલાંથી માંડીને છેલ્લા સુધી આપણે મજૂરમાં રહ્યા છીએ, બરાબર. પહેલાં આપણે મજૂરોની બહુ શોધખોળ કરી પણ ના મળ્યા તો આપણે પોતે જાતે મજૂર થવું પડ્યું આપણા મકાનના કામ માટે, બરાબર. તો આપણે મકાનનું જે પ્લાસ્ટરનું કામ જે છે એવા કારીગર ભાઈઓ જેમ કે એમ રીતે આપણે બધું માલ સામાન હાથે આપ્યું હતું, બરાબર. આપણા મકાન પૂરતું, બરાબર. આપણું મકાનનું કામ હતું એટલે આપણે કરવું પડે, બરાબર. તો વરસાદ આદિ પાણીનું કોઈ નક્કી નહીં કહેવાય, એના માટે આપણે ઝડપી જેમ બને એમ જલ્દીથી કામ પૂરું કરી નાખ્યું. ખાલી જે આપણે હોલનું જે છે ઉસરી અમારી ભાષાની અંદર ઉભરી ગઈએ છીએ અમે, બરાબર. તો ત્યાં આપણે ડિઝાઇન બાકી છે. આગળના આપણો બ્લોગ વિડીયો જે છે એની અંદર કીધું હતું કે જેમાં ડિઝાઇન બાકી છે. તો એ ડિઝાઇન જે છે એ મતલબ કે અસલ વ્યવસ્થિત રીતે આપણે પ્લાસ્ટરની અંદર પડી જાય એટલે પછી આપણે જે કામ છે બ્લોગ વિડીયો જે છે એ આપણે નવી અપડેટ સાથે નવો બ્લોગ વિડીયો આવી જશે. અને આપણું કામ છે એ ઘરનું મકાનનું જે પ્લાસ્ટરનું કામ જે છે રેડી થઈ જાય. અને મિત્રો મેં તમને કીધું હતું કે આપણે લગ્નની સિઝનની અંદર આપણે કામ લીધું હતું. અને અમુક આપણો જે એક બ્લોગ વિડીયો આપણે સ્પેશિયલી બનાવ્યો હતો કે આપણે સમાજમાં થયા સુધારા વધારા, તેમાં ઘણું બધું મેં કીધું હતું, બરાબર. અને સમાજમાં આ વખતે જે પણ લગ્નમાં જે પણ બધા નિર્ણયો સમાજ દ્વારા લેવાયા છે બધા સહી સલામત છે. અને બધા નિર્ણયો બરાબર છે, બરાબર. જે સુધારા વધારા થઈ છે એ બધું સારા માટે જ થાય છે, બરાબર. તો સમાજમાં આ તે ઘણું બધું સુધારા વધારા થયા છે. ડીજે આ તે, બરાબર. રકમ દાગીના, બરાબર. આ તે ઘણું બધું સમાજમાં સુધારા વધારા, બરાબર. રીતિ રિવાજોમાં ફેરફાર કર્યા છે. અને બધું આ તે ઘણું બધું મતલબ કે સુધારા વધારા થયા છે સમાજની અંદર, બરાબર. અને સ્પેશિયલી આપણો એનો પણ બ્લોગ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો આપણે કામ લીધું હતું ઉનાળાની અંદર. અને
ઉનાળાની અંદર વરસાદ પહેલાં આપણે પતાવી દીધું બરાબર. આમ તો ચોમાસામાં બેસી ગયું હતું અને વરસાદ પણ પડી ગયો હતો એકાદ બરાબર. તો વાવાઝોડું આવ્યું હતું ને વ્લોગ વિડીયો મેં તમને બતાવ્યું હતું બરાબર. વ્લોગ વિડીયો પણ એને જોરદાર હતા બરાબર. તો મિત્રો આપણે કામ પણ પૂરું થઈ ગયું. હવે શાંતિ બરાબર. અને હવે જે વ્લોગ વિડીયોનો જે સમય છે કદાચ બપોરે સવારે કદાચ સાંજે જેમ જેમ સમય મળશે એમ આપણા વ્લોગ વિડીયો જે છે એ રીતના આપણે સેટ કરીશું બરાબર છે. તો વ્લોગ વિડીયો જે છે એ આપણે નવા અંદાજમાં નવી અપડેટ સાથે અને જેવી રીતના જે સમય પ્રમાણે બરાબર એવા વ્લોગ વિડીયો આપતા રહેશે બરાબર છે. અને મિત્રો આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં બધું વેરવિખેર સામાન પડેલું છે અત્યારે બરાબર. થોડું સાફ સફાઈ કરવાનું છે. અને બ્લોગ વિડીયો જે છે આપણો મકાનનો જે સ્પેશિયલી બ્લોગ વિડીયો મેં તમને કીધું હતું કે આપણે બનાવીશું. તો એ થોડો અત્યારે તમારે થોભાવવું પડશે બરાબર. બ્લોગ વિડીયો જે છે થોડો વધારે લેટ આવશે. ક્યારે આવશે તો અમુક આપણા જે આગળના બ્લોગ વિડીયો આવશે દરરોજ બરાબર એની અંદર આપણે અપડેટની અંદર બ્લોગ વિડીયોની અપડેટની અંદર આપણે કહેતા રહીશું કે બ્લોગ વિડીયો જે છે ઘરનો મકાનનો જે ક્યારે આવશે બરાબર. એ થોડો કમિંગ સૂન અત્યારે આપણે રાખવું પડશે વધારે સમય માટે બરાબર છે. તો સમય એ રીતના સેટ થશે એ પ્રમાણે આપણે બ્લોગ વિડીયો એનો શૂટ કરીશું. પણ અત્યારે થોડું વાર લાગશે બરાબર. એની વાર લાગશે એટલે કમિંગ સૂન બ્લોગ વિડીયો રહેશે અને તમારે થબાવવું પડશે. આપણે જે ઢાબાવાળું મકાન છે ત્યાં બધી રમણ ભમણ વસ્તુઓ પડેલી છે. કારણ કે પારાપેટ આપણે જે મકાન બનાવ્યું હતું ત્યારે બાકી હતી અને પાછળથી પારાપેટ આ તે પ્લાસ્ટરના કામ વખતે બનાવી હતી. એટલે ઈંટો આ તે બધું રેતી બરાબર. તો આ તે બધું રમણ ભમણ વસ્તુ પડેલું છે અને સાફ સફાઈ કરવાનું બાકી છે. આ બાજુ તમને થોડું કદાચ બ્લોગ વિડીયોની અંદર જે છે એ થોડું એવું દેખાતું હશે બરાબર. આ બાજુ જો પાછળ બરાબર એકદમ બધું રમણ ભમણ વસ્તુઓ પડેલી છે આ બાજુ બરાબર છે. આ બાજુ જો બરાબર બધું કંઈનું કંઈ વસ્તુઓ પડેલી છે બરાબર. આ બાજુ ઈંટો ના તે બરાબર છે. તો મિત્રો સાફ સફાઈ કરવાનું બાકી છે હજુ બરાબર. રીતિ આ તે બરાબર ઈંટો બધું પડેલું છે. બધું ઢાબા પરથી નીચે ઉતારવું પડશે અને બધું સાફ સફાઈ કરવાનું એટલે ઢાબા ચોખ્ખું રહે બરાબર. તો આપણે ઘણું બધું કામ આ તે બરાબર. અને બ્લોગ વિડીયો જે છે એ થોડો મિસ થાય છે અમુક દિવસોની અંદર. તો પ્રયાસ કરીશું. અને મેં તમને આગળના આપણે કટની અંદર કીધું કે બ્લોગ વિડીયો જે છે આપણે એક દિવસની અંદર 2 બ્લોગ વિડીયો આવી જશે બરાબર. કોઈક દિવસ સમય એ પ્રમાણે સેટ થશે તો બ્લોગ વિડીયો જે છે એ રીતના સેટ કરીશું. તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો જે છે આપણે ટૂંકમાં પૂરો કરીએ છીએ. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. અને સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. તો મળીએ કાલે નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી.